સર્વને જય શ્રી સ્વામિનારાયણ। આપણે સૌએ માણકીએ ચડિયારે મોહન વન માળી આ કીર્તન જરૂર સાંભળ્યું હશે। આજના કીર્તન ઇતિહાસ ભાગ 9ના વિડીયોમાં આ કીર્તનની ઉદ્ભવ ગાથાનો અદ્ભુત ઇતિહાસ આપણે જાણીશું। અગાઉના આવા કીર્તન ઉદ્ભવ ગાથાના વિડીયો તમે જોઈ ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો। ભક્તો, પ્રેમાનંદ સ્વામીએ જે પ્રસંગ પોતાની નજર સમક્ષ બન્યો છે તે જોઈને આ કીર્તનની રચના કરી છે। એટલે જ છેલ્લી પંક્તિમાં આવે છે કે સેવક દાસ પ્રેમાનંદ હજુરી। ગઢપુરથી ભગવાન સ્વામિનારાયણનું વડતાલ તરફ પ્રસ્થાન અને એ પ્રસ્થિત કીર્તનનું વર્ણ વસ્તુ છે। એક પ્રસંગના સરળ કાવ્યાત્મક નિરૂપણ પાછળ પ્રેમાનંદ સ્વામીનો આશય કંઈક જુદું કહેવાનો છે। અહીં માણકી ઘોડીના ઉલ્લેખથી કૃતિનો પ્રારંભ થાય છે। એ જ પદની પાસાદાર ધ્રુવ પંક્તિ બની રહે છે। ભક્તો, વિક્રમ સંવત 1872માં ધરમપુરમાં રાજમાતા કુશળ કુંવરબાના આગ્રહભર્યા આમંત્રણને લીધે ભગવાન સ્વામિનારાયણ સંતો ભક્તો સહિત ધરમપુર પધારેલ। થોડા દિવસ રોકાઈ તેઓ વડતાલ પધાર્યા। રસ્તામાં જોબનપગી અને તેમના ભાઈઓની સેવાથી શ્રીજી મહારાજ ખૂબ જ રાજી થયા અને વરદાન માગવા કહ્યું। જોબનપગીએ ફૂલદોલનો ઉત્સવ વડતાલમાં કરો એવી પ્રાર્થના કરી, પણ કોઈ વરદાન ન માગ્યું। તેથી શ્રીજી મહારાજ અતિ રાજી થયા અને વડતાલમાં ઉત્સવ કરવાનું વચન આપ્યું। બીજી તરફ ગઢપુરના અતિ પ્રેમી ભક્તો કે જેમનું જીવન જ પ્રભુ હતા, તેઓ વિરહની વેદનામાં આકુળ વ્યાકુળ થઈ ગયા। તેથી જીવુબા, લક્ષ્મીરામ અને ભોજાચારણ ત્રણેય વડતાલ આવ્યા અને મહારાજને વિનંતી કરી કે હે મહારાજ, તમો ઘણા વખતથી બહાર છો। ગઢપુરના ભક્તો આપના દર્શન વિના ખૂબ જ દુઃખી થઈ ગયા છે। જો તમે ગઢડા નહીં પધારો તો કેટલાકના પ્રાણ જતા રહેશે, એટલે અમે તમને તેડી જવા આવ્યા છીએ। તમોએ પરમ ભક્ત જોબનપગીને વરદાન દીધું છે કે ઉત્સવ તો વડતાલ કરશો, પણ છેવટે 2 દિવસ પણ ગઢપુર આવી જાઓ, સૌને દર્શન દઈ પાછા અહીં આવી જજો। ત્યાં જોબનપગીએ પણ કહ્યું કે હે પ્રભુ, જીવુબા સત્ય કહે છે, મને તમે જાઓ તો કાંઈ જ વાંધો નથી। આ સરળતા જોઈ પ્રભુ રાજી થયા અને વડતાલથી ગઢડા જવા નીકળ્યા અને ગઢપુર આવતા જ વિરહાતુર પ્રેમી ભક્તોના અંતર દર્શન કરતા જ ટાઢા થઈ ગયા। શ્રીહરિએ ત્યાંના ભક્તોને મનુષ્ય દેહની દુર્લભતા, નિર્વાણીપણાની મહત્તા, બ્રહ્મસ્થિતિની સમજણની અને ભગવાનના ધામના સુખની ઘણી વાતો કરી તથા વડતાલના ત્યાં જ એક ભક્ત વડતાલના ફૂલદોલ ઉત્સવનો પત્ર લઈને મહારાજ પાસે આવ્યા। વળી શ્રીહરિએ ઉત્સવમાં આવવા ગામોગામ પત્ર પણ લખાવ્યા। ગઢડામાં વિરાજમાન શ્રીહરિનો વડતાલ જવાનો સમય થઈ ગયો। સૌ વડતાલ જવા સાબદા થઈ ગયા। મહારાજ માણકી પર અસવાર થયા। લગામ પકડી ચોખડું ખેંચ્યું, પણ માણકી સ્થિર જ ઊભી રહી। મહારાજે વિચાર્યું, માણકી કેમ ચાલતી નથી? નાજા જોગીએ લગામ હાથમાં લઈ દોરવાનો પ્રયત્ન કર્યો, પણ માણકી તો સ્થિર જ ઊભી રહી। મહારાજ સમજી ગયા અને સીધા જ લાડુબા અને જીવુબા પાસે ગયા। ત્યાં બધી બાઈઓ આથમણા બારના ઓરડાની બાજુએ ઊભી હતી। મહારાજે તેઓને હાથ જોડ્યા અને બોલ્યા, તમારી મરજી આ માણકી જાણી ગઈ છે। અમે વડતાલ જઈએ છીએ, છેલ્લું તમને મળવા આવ્યા નથી, તમારી રજા લીધી નથી, તેથી તમે તેને વૃત્તિથી બાંધી લીધી છે। લો ચુંબક તુલ્ય વૃત્તિ મૂર્તિમાં જોડી, નથી જાતી દરબારમાંથી ઘોડી, હવે રાજી થઈ અમને રજા આપો। લાડુબા, જીવુબા તથા બધા સ્ત્રી ભક્તોએ મહારાજને પગે લાગીને કહ્યું, પ્રભુ જાઓ, પણ પાછા ગઢપુર વહેલા આવી જજો। રામનવમી પણ હવે દૂર નથી, આપનો પ્રાગટ્યોત્સવ પણ અહીંયા જ ઉજવવાનો છે। માણકી તો અમારી બહેન છે, તેથી તેણે અમારો જ પક્ષ લીધો, પણ હવે તમે વડતાલ સીધાઓ। ત્યારબાદ માણકી પર અસવાર થતાં જ માણકી જાણે વીજળી વેગે ત્યાંથી નીસરી। આમ આ સંપૂર્ણ પ્રસંગ વખતે પ્રેમાનંદ સ્વામી ત્યાં હાજર હતા। તેમણે બધું જ વર્ણન પદમાં રચવાનું નક્કી કરી લીધું અને આ કીર્તનના 4 પદ બનાવ્યા, જેમાં પ્રથમ પદ તો સંપ્રદાયમાં ખૂબ જ સુપ્રસિદ્ધ છે। પ્રેમી ભક્તોનો પ્રભુ પ્રત્યેનો અસાધારણ પ્રેમ કેવો હોય અને તેની તાકાત કેવી હોય તેનો ખ્યાલ આ કીર્તન પરથી આવે છે। તેની પ્રેમ ગાથા આ વિડીયોમાં આપ સમક્ષ રજૂ કરી। વિડીયો લાઈક, શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। સૌને ભાવથી જય સ્વામિનારાયણ।